કેમ છો મિત્રો બધા મજામાં? તો મજામાં જ. આપણે થઈ ગયા હતા નાહી ધોઈને ફ્રેશ, કેમ કે આપણે જવાનું હતું શ્રી પંચવારી વાકોલ મેળીમાના મંદિરે. તો ત્યાં માંડવો હતો એટલે અમે તો નીકળી ગયા હતા માંડવામાં, હું બનાવીને ભાઈ તો આપણે ફેરી લીધો માથા ઉપર હાથ. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા માંડવા એ શ્રી પંચવારી વાકોલ મેળીમાના મંદિર આગળ દંગામાં. તો આપણે તો દેખાડી દે, જુઓ આ માંડવાનો સીન, નજારો જ કંઈક અલગ જેવો મારા ભાઈઓ, જુઓ ખાલી એક નંબર નજારો છે. તમે પણ આવ્યા છો કે નથી કોમેન્ટ કરજો મારા આમાં. પછી તો આપણે આવી ગયા હતા અંદર દર્શન કરવા મેરડીમાંના. પછી તો આપણે મેરડીમાંનું બધાનું આખું મંદિરનું લઈ લીધો સીન. ત્યાં તો જીજુ કરતા હતા ની અગરબત્તી. મેં તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લ્યો મેરડીમાંના. તો દિલથી બોલો જય 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 મેરડીમાં. પછી અંદર તો હતું ડેકોરેશન એક નંબર. ઓ ભાઈ, રામંદરના દીકરાને દઈ દેજો બાપા. પણ આજ માતાજીનો પ્રસાદ લીધો હોય, માતાજીના માંડવાની બાજપા ગયા હોય તો ભાવથી માતાજીના નામની જય બોલજો બાપા. પછી તો આપણે બે ગયા હતા માંડવામાં અને આપણે લીધો આપણો સીન. પછી તો રાવળ તે બોલાવતા હતા દબા દબી. હો ભાઈ, પછી તો થોડીક વારમાં થઈ ગઈ હતી રવિના માસીની એન્ટ્રી. એને તો ખબર હતી કે મારો વિડીયો ઉતારે, એટલે તો નામ જોઈ લીધું હતું એને. પછી તો વહી ગયા હતા. પછી તો આપણે લઈ લીધો અરવિંદ ભુવા રે સીન. અરવિંદ ભુવા તો દાંત કાઢતા હતા. પછી તો અમે નીકળી ગયા હતા ઘર સાઈડ. થઈ ગયું હતું અંધારું, રાતના વાગી ગયા હતા 2. પછી આપને તો આવતી નીંદર, એટલે માલધારી ઓટર આવી હતી તો ને ભાઈ ચા પીવાનું. આપણે ભાઈએ ગાડી ઊભી રાખી ને ભાઈ તો ખેંચેલું હતું લીવર. ભાઈ કે ઉડે તો જા, ભાઈ તો ધીમી આંકે જ નહીં. પછી તો આપણે પોગી ગયા ગોર બાપાએ. તો ત્યાં તો આપણા ભાઈ ઊભા હતા. ભાઈ લઈ લીધો આપણે આપણા ભાઈનો સીન. એટલે ભાઈને એમ ન થાય કે અમારો સીન લીધો નહીં. તો મિત્રો, આપનો બ્લોગ અહીંયા પૂરો થાય. ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા આવજો.